હવે છે ને આ તમારું જે વાસ્તુનું લેઆઉટ છે એના ઉપર હું તમને સમજાવું એની પહેલાં અમુક વસ્તુઓ તમારી સાથે ક્લિયર કરી દઉં એટલે તમને આ સમજણ ઇઝી પડે. અને બીજું કે જનરલી તમારા મનમાં ઘણા બધા સવાલો બી હશે કે વાસ્તુ અમે 2010માં કરાવ્યું તો પછી અત્યારે હવે કેમ આવો પ્રોબ્લેમ થાય છે, તો કેમ અમને રિઝલ્ટ નથી મળતું, કેમ જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું, કેમ ફરીથી પ્રોબ્લેમ આવ્યો, તો શું ખરેખર વાસ્તુ કામ કરે છે નથી કરતું. અમને તો એસ્ટ્રોલોજરે કીધેલું કે તમારું તો બહુ સારું થવાનું છે પણ અમારે તો પ્રોબ્લેમ આવી ગયો. આવું બધું જાતની વસ્તુઓ બધી તમારી સાથે થઈ જશે. એટલે હવે આના ઉપર હું તમને સમજાવું એની પહેલાં 2-3 જે મહત્ત્વના રૂલ છે એ તમને સમજાવી દઉં. રૂલ નંબર 1, એકલું વાસ્તુ ક્યારે બી કામ કરતું નથી. રૂલ નંબર 2, એકલું એસ્ટ્રોલોજી બી ક્યારેય કામ કરતું નથી. રૂલ નંબર 3, અગર આપણે સક્સેસ થવું છે તો ઇટ હેઝ ટુ બી એસ્ટ્રો વાસ્તુ. એસ્ટ્રોલોજી અને વાસ્તુનું પરફેક્ટ કોમ્બિનેશન થાય ત્યારે જ આપણને સક્સેસ મળે. એકવાર વાસ્તુ તમે કરાવી લીધું દેટ ડઝન્ટ મીન કે જિંદગીમાં ક્યારે કોઈ પ્રોબ્લેમ આવશે જ નહીં. એક વખત કુંડલી દેખાડી દીધી દેટ ડઝન્ટ મીન કે જિંદગીમાં ક્યારે કંઈ પ્રોબ્લેમ આવશે જ નહીં. આ વસ્તુ કેવી છે, વરસાદ તો આવવાનો જ છે. છત્રી આપણી પાસે હશે તો આપણે ભીના નહીં થઈએ, આપણા ઉપર છાંટા ઉડશે. વરસાદ આવશે આપણી પાસે છત્રી નથી તો શું કરવું પડશે? અગર આપણે બહાર નીકળ્યા છે તો પછી ઓલા તમે જુઓ ને ઘણા લોકો બીજાના છાપરાની નીચે ઊભા રહે, કોઈકની દુકાનમાં જતા રહે, કોઈક અહીંયા જતા રહે, આમ તેમ ભટકવું પડે આપણે. પણ આપણી પાસે આપણી પોતાની છત્રી હોય તો આપણે વરસાદમાં આપણા ડેસ્ટિનેશન પર પહોંચી શકીએ, છાંટા ઉડે પણ આપણે ભીના ના થઈ જાય. બસ એટલી જ વસ્તુ આ તમારા માટે વાસ્તુ અને એસ્ટ્રોલોજી કામ કરે છે. એસ્ટ્રોલોજી અને વાસ્તુ કોઈનું ભવિષ્ય બદલી શકે એમ નથી. આપણા માર્ગમાં આવતી અડચણો ઓછી થાય, આપણને સાચો માર્ગ દેખાડે. કેમ કે એક હોય ડિસ્ટન્સ અને એક હોય સ્પીડ, મતલબ એક હોય દિશા અને એક હોય સ્પીડ. સ્પીડ બહુ બધી હોય પણ દિશા ખોટી હોય તો એનો કાંઈ મતલબ નથી. દિશા સાચી હશે, સ્પીડ થોડી સ્લો હશે તો બી ડેસ્ટિનેશન ઉપર પહોંચી શકશો. એટલે સવાલ એમાં આવે કે તો પછી વાસ્તુ કરાવવાનું કેમ? તો એ મેં તમને ઓલરેડી કીધું, વરસાદ આવશે એ છત્રી આપણી પાસે હોય તો ભીના નહીં થઈએ. હર્ડલ ઓબ્સ્ટેકલ પ્રોબ્લેમ આપણા જીવનમાં ઓછા આવશે. કુંડલીમાં બી દોષ છે એટલે કે કુંડલીમાં બી ટાઈમ ખરાબ છે અને વાસ્તુ બી તમારું નેગેટિવ છે તો બંને રીતે હાલત ખરાબ થશે, બહુ ભયંકર હાલત ખરાબ થાય. એવા ઘણા કેસ અમારી પાસે આવે છે. ઘણા લોકો એવા આવે છે જેની કુંડલી નેગેટિવ હોય છે, એ ટાઈમે સમય નેગેટિવ ચાલતો હોય, ટાઈમ પીરિયડ થોડો ખરાબ ચાલતો હોય, પણ વાસ્તુ તમે જુઓ તો એ લોકોનું પોઝિટિવ હોય, વાસ્તુની રેમેડીઝ ને વાસ્તુ પ્રમાણે જે કરવાનું હોય એ બધું પ્રોપર કરાવેલું હોય તો એટલી ઇફેક્ટ એમના ઉપર નથી થતી જેટલી ખાલી થાય કે જેણે કશું નથી કરાવ્યું. અને જેનું બેવ સારું છે, તમે મોટા જે લોકો બી આગળ છે, કદાચ એ લોકોનું બધું સારું ચાલતું હોય તો એ લોકો બિલીવ ના કરતા હોય અથવા કરતા હોય પણ દેખાડતા ના હોય, એવું પણ બને. જેમ મેં તમને કીધું કે જ્યાં સુધી માણસની તબિયત નથી બગડવાની તો એને ફેમિલી ડૉક્ટરની બી યાદ નથી જ આવવાની, કેટલું બી સારો ફેમિલી ડૉક્ટર કેમ ના હોય, યાદ ત્યારે જ આવશે જ્યારે તબિયત બગડશે. તો એવી રીતે ઘણા લોકો જે લોકો ઓલરેડી સક્સેસ છે એના અમે તો બધા કેસ સ્ટડી કર્યા હોય તો એમાં અમે લોકો આ જ વસ્તુ જોતા હોઈએ કે એક બાજુ એની કુંડલી બી સારી હોય અને એક બાજુ એનું વાસ્તુ બી એને એ પ્રમાણે મેન્ટેન જાણે અજાણે કરી દીધું હોય અથવા તો એને જાણે અજાણે એ પ્રમાણેનું વાસ્તુ મળી ગયું હોય ત્યારે એ માણસનો વન સાઇડ પ્રોગ્રેસ થતો હોય આપણે જોઈ શકતા હોઈએ. અને સમયથી બળવાનું કોઈ જ નથી, સમય ફરે એટલે બધું જ ફરે અને ફરીથી સમય રિવર્સ થાય એટલે પાછું બધું રિવર્સ બી થાય. હવે તમારે આ બાબતે પહેલાં કંઈ બી સવાલ પૂછવા હોય ને તો પહેલાં પૂછી લો. આ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવો બહુ જરૂરી છે. અચ્છા, બીજું કે તમે અત્યારે અહીંયા આગળ 8મે માળે રહો છો, તમારી ઉપર બી કોઈ રહેશે, તમારી નીચે બી કોઈ રહેશે, તો તમારા બંનેના અગર ઘરના બારી બારણા દરવાજા બધા સેમ છે, બેડરૂમ બધું સેમ છે, તો પણ બધાની લાઈફ અલગ અલગ હશે, બધાના પ્રોબ્લેમ અલગ અલગ હશે. તમે 8મે માળે છો, કેટલા માળનું છે ટોટલ? 11 માળનું છે. તો આ લાઈનમાં રહેતા બધાના જ પ્રોબ્લેમ અલગ અલગ હશે, બધાના કન્સર્ન અલગ અલગ હશે. કોઈ સુખી હશે ને કોઈ દુઃખી હશે. કોઈ આજે સુખી હશે, કદાચ ભગવાન ન કરે કાલે દુઃખી થાય, અને કોઈ પાસ્ટમાં દુઃખી હશે, ભગવાન કરે આજે સુખી હશે. આ પણ બધું જ થવાનું છે અને આ થતું જ હોય છે. તો એનું કારણ શું છે કે જે પહેલાં સમજાવું, એસ્ટ્રો વાસ્તુ આપણી બધાની અલગ અલગ કુંડલી છે, અલગ અલગ બર્થડેટ છે, એટલે સેમ ઘરમાં રહેવા છતાં બી આપણને બધાને અલગ અલગ ઇફેક્ટ મળતી હોય. આ સેમ વસ્તુ છે. આપણે અગર કોઈ જગ્યાએ ફંક્શનમાં જમવા ગયા 4 જણા ફેમિલીના, આપણે 4 જણાએ ત્યાં આગળ જમ્યું, પણ 2 દિવસ પછી કે 1 દિવસ પછી એક જણને ફૂડ પોઈઝન થયું હોય, પેટ બગડ્યું, બાકીના 3 જણની તબિયત સારી. આપણને સ્વાભાવિક થાય ને કે આપણે બધાએ એક જ જગ્યાએ ગયા છે, બધાએ સાથે ત્યાં જમ્યા છીએ, તો કેમ આને તબિયત બગડી અને અમારા 3ને તો બધું સારું છે? સીધો એનો આન્સર છે કે એ વ્યક્તિની ઇમ્યુનિટી સિસ્ટમ યા તો વીક છે અથવા એના પોતાના ખાવાનામાં કંઈક આવી ગયું. ઓવરઓલ બધાનું ખાવાનું ખરાબ નથી, પણ એને એની પ્લેટમાં બાસુંદી લીધેલી, એમાં ભૂલથી કંઈક પડી ગયું, રસ લીધેલો તો એમાં ભૂલથી કંઈક પડી ગયું ને એનું ધ્યાન નહીં ગયું. બીજું કંઈ આની અંદર કન્ક્લુઝન નીકળે નહીં અને આપણે આ માનવું જ પડે, એક્સેપ્ટ કરવું જ પડે. બસ સેમ વસ્તુ છે. આ એક જ ઘરમાં તમે જેટલા બી જણ રહો છો, દરેકની વસ્તુ અલગ અલગ છે. એક જ ઝોનમાં ઊંઘવા છતાં બી કોઈની તબિયત સારી બી હોય, કોઈની તબિયત ખરાબ બી હોય. આ ઘરમાં તમે કેટલા વર્ષથી રહો છો?
2011 રેવા આવ્યા ત્યારે એ વખતે જે જોડાયો છે 2011 થી 2025 એટલે લગભગ 14 વર્ષ થયા તમારે. તો 14 વર્ષમાં બધા વર્ષ ખરાબ ગયા હોય એવું બી ના હોય, બધા વર્ષ સારા ગયા હોય એવું બી ના હોય. ઉપર નીચે થતું જ હોય. પણ જ્યારે વધારે પડતું નીચે થાય તો આપણને ફીલ થાય એ વસ્તુ અને પછી આપણે એમાંથી કંઈક બહાર આવવાનો પ્રયત્ન કરીએ. પણ આ જે ફંડામેન્ટલ કોન્સેપ્ટ છે આ લગભગ કોઈ સમજાવતું નથી. ખાલી બધા તમને કહે છે અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો, અહીંયા લગાડી દો, લગાડી દો, અને એમ વાસ્તુ કોઈ દિવસ થતું બી નથી. હવે તમે એક મહત્વનો હજી પોઈન્ટ કહ્યું કે તમે જે પણ ભાઈને બતાવ્યું હતું એ ભાઈએ એમના બેસ્ટ નોલેજ પ્રમાણે તમારા માટે સારામાં સારું જ કર્યું હશે. હું એઝ અ પ્રોફેશનલ કોઈ વ્યક્તિને ખરાબ કે ખોટો કહેતો જ નથી અને કહીશ પણ નહીં. પણ તમને મારે આમાં 2-4 વસ્તુઓ સમજાવી હશે તો હું રેફરન્સ તરીકે જરૂર લઈશ. પણ તમારે એવું માનવાની જરૂર નથી કે હું કોઈના વિશે ખરાબ બોલું છું કે કોઈને ક્રિટિસાઇઝ કરું છું કે કોઈને નેગેટિવ કહું છું.